અંકલેશ્વર તાલુકાના નોગામા ગામમાંથી પસાર થતી અમરાવતી નદીમાં પુનઃ એકવાર મગર નજરે પડતા લોકટોળા જામ્યા હતા. નર્મદા નદીમાં વિલીન થતી અમરાવતી નદીમાં વરસાદી પાણી સાથે મગરો ચોમાસા દરમિયાન ખોરાકની શોધમાં અમરાવતી નદી અને આમલા ખાડીમાં પ્રવેશી જતા હોય છે. ગત 8 જુલાઈના રોજ મગર નજરે પડ્યો હતો, જે બાદ પુનઃ એકવાર નોગામા ગામ પાસે નદીના પટમાં એક મગર કિનારે જોવા મળ્યો હતો, જેને સ્થાનિકોની નજર પડતા તેનો વિડીયો બનાવી વાયરલ કરતા ઘટના સામે આવી હતી. પાણી બહાર અન્ય પક્ષી નજીક બેઠેલા મગરને લઈને લોકોના ટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા. આ અંગે વન વિભાગને જાણ પણ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે 2 વર્ષ પૂર્વે પણ અહીં મહાકાય મગર નજરે પડ્યો હતો. ત્યારે નર્મદા નદીના પટમાંથી આશ્રય સ્થાન બનેલી અમરાવતી નદીમાં મગરનું આવાગમન વધી રહ્યું છે અને નવા આશ્રય સ્થાન ઊભા કરી રહ્યા હોવાની પ્રતીતિ થઈ રહી છે.